બધાને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલનું નામ છે અલબેલી અલકા અને હું ફૂડ કેટેગરીના વિડીયો બનાવું છું। એમાં શાક હોય, સ્વીટ હોય, ફરસાણ હોય, બધું જ બનાવું છું, એના વિડીયો મૂકું છું। તો આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો। અત્યારે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બધા ગુજરાતીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વસ્તુ ફેમસ છે, રીંગણનો ઓળો, જેને રીંગણનું ભરથું પણ કહેવામાં આવે છે। તો એની માટે સૌથી પહેલાં એક ટામેટું ઝીણું સુધારી લઈશું, થોડીક લીલી ડુંગળીને આ રીતે ઝીણી કાપી લઈશું, થોડુંક લસણ આપણે ફોલીને નાના નાના ટુકડા કરી લઈશું, રીંગણને શેકી અને એને આ રીતે આપણે કરી લઈશું કમ્પ્લીટ। અને ત્યારબાદ આપણે એક વાસણમાં તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે થોડીક આપણે હિંગ નાખીશું, લસણ નાખીશું, ટામેટું નાખીશું, લીલી ડુંગળી નાખીશું, યોગ્ય માત્રામાં મીઠું નાખીશું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, તમને જેવી તીખાશ પસંદ હોય એવું તમે નાખી શકો છો। ત્યારબાદ બધી વસ્તુને આપણે આ રીતે હલાવી અને થોડીક વાર માટે એને ચડવા દઈશું। ડુંગળી અને ટામેટાં ચડીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે। ત્યારબાદ આપણે ક્રશ કરેલા રીંગણ નાખીશું અને 5 થી 10 મિનિટ માટે આપણે ચડવા દઈશું। આપણો ઓળો ચડીને એકદમ રેડી થઈ ગયો છે। આપણે આમાં થોડુંક તેલ વધારે લેવાનું છે જેથી રસો પડે। આ ઓળાને તમે બાજરીના રોટલા સાથે અથવા તો ભાખરી સાથે ખાઈ શકો છો। સાથે છાશ, ગોળ અને માખણ હોય તો જામો પડી જાય, એટલે કે મજા આવી જાય। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ સો મચ।